નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વધતા જતા શહેરીકરણ અને સિમેન્ટના જંગલો વચ્ચે ક્યાંક ચકલીઓની ચીંચી ગાયબ થઈ રહી છે. ત્યારે વડોદરા નજીક આવેલા ભાયલી ગામમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બાળકો દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ભાયલી ગામના વણકરવાસમાં આસ્થા અને પર્યાવરણ પ્રેમનો સંગમ જોવા મળ્યો હતો. 19 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ ધોરણ 1 થી 7માં ભણતા વિદ્યાર્થીઓ એકત્રિત થઈને ગ્રામજનોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતું. આ બાળકોએ પોતાના હાથે બનાવેલા અને તૈયાર કરેલા ચકલીઓના માળા ગામના વડીલો અને રહીશોને અર્પણ કર્યા હતા. બાળકોએ આગ્રહ કર્યો હતો કે દરેક ગ્રામજન પોતાના ઘરના આંગણે કે ગેલેરીમાં આ માળા લગાવે, જેથી ચકલીઓને સુરક્ષિત આશરો મળી રહે. સાંજે 5 થી 7 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોએ માત્ર માળાનું વિતરણ જ નથી કર્યું, પરંતુ ચકલીઓ માટે પીવાના પાણીની કુંડીઓ મૂકવા અને સ્ટોન નાખવા અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. 20 તારીખે ચકલી દિવસ છે, એટલે કે વિશ્વ ચકલી દિવસ. તો અમે અમારા જેટલા બી ગામના લોકો છે એ બધાને ચકલીના માળા હેન્ડઓવર કરી રહ્યા છે, કે જેના કારણે તેઓમાં જાગૃતતા આવે કે ચકલીઓ જે છે એ ઓછી થઈ રહી છે. અને આ એક ગામ છે અને ગામમાં તો ચકલીઓની સંખ્યા વધારે જ હોવી જોઈએ. તો એના કારણે એ લોકો જો ઘરમાં ચકલીઓને માળા બનાવવાની જગ્યા રહી નથી, તો જો આપણે માટીના આર્ટિફિશિયલ માળા પણ મૂકીએ તો એમને ઘર બનાવવાની જગ્યા મળી રહે. એટલા માટે બધાને ચકલીના માળા આપીને તેના વિશે અમે અવેરનેસ ફેલાઈ રહ્યા છે. કેટલા માળા આપી રહ્યા છો? ગામના જેટલા બી, અમારી પાસે 36 જેટલા માળા છે, તો ગામના જેટલા પણ લોકો અમારી મહોલ્લામાં રહે છે એ બધાને અમે જેટલા બને એટલા આપવાનો ટ્રાય કરીએ છીએ. આજના આધુનિક યુગમાં જ્યારે પ્રકૃતિ સાથેનો સંપર્ક તૂટી રહ્યો છે, ત્યારે આ નાનકડા બાળકોનો આ પ્રયાસ સમાજ માટે ઉદાહરણરૂપ બન્યો છે. પર્યાવરણ પ્રત્યેની આ સંવેદના આવનારી પેઢી માટે આશાનું કિરણ જગાડે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.